નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ. આપણે આવ્યા છીએ આજે પ્રકાશ પમ્પિંગ સ્ટેશન ખાતે. જય કિસાન, જય જવાન, જય કિસાન. સુજલામ સુફલામ ચાલુ કરો, ચોગા પમ્પિંગ ચાલુ કરો, ચોગા પમ્પિંગ ચાલુ કરો. ખેડૂત આગેવાનીમાં પૂરી કરો. એના જોડેથી આપણે આજના વિશેની માહિતી મેળવીએ. શું કહેવા માંગશો ખેડૂતોને? શું ખરેખર સરકાર જૂઠું બોલી અને ખોટા વાયદાઓ કરી રહી છે? વાત હકીકત છે કે પહેલા શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું કે તમે વાવેતર કરો, પાણી આપવામાં આવશે, અને અત્યારે પાણી બંધ કરવામાં આવ્યું છે. શું કહેશો આ બાબતે અમારા ભાઈ આપ? હવે સરકારશ્રીએ કીધું તો એના અનુસંધાને મેં વાવેતર કર્યું. સરકારે પાણી ચાલુ રાખ્યું, અચાનક બંધ કરી નાખ્યું. અત્યારે અમારી બાજરી બળારી છે. સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશને 6 પંપ ચાલુ કરી અને સુજલામ સુફલામ અને તળાવમાં 1 મહિના માટે પાણી આપે. સરકારશ્રીએ વાવેતર કરેલું હતું, કીધું હતું, એના અનુસંધાને વાવેતર કર્યું હતું. સરકારશ્રીને ખરેખર વિચારી અને ખેડૂતોના હિત માટે તાત્કાલિક ચાલુ કરવું હતું. જ્યાં સુધી ચાલુ નહીં કરે ત્યાં સુધી આ ધરણા ચાલુ રહેશે. એટલે સરકારશ્રી તો ચાલુ ના કરે તો ખેડૂતોનો વિશ્વાસઘાત કર્યો છે એ દેખાઈ રહ્યું છે. અહીંયા અમે જોઈ રહ્યા છીએ બહોળી સંખ્યામાં ખેડૂતો આવી રહ્યા છે. શું આ કેટલા દિવસ સુધી ચાલી શકશે જો ચાલુ નહીં થાય તો? હવે કેટલા દિવસ ચાલુ કરશે, ચાલુ થશે? ખરેખર જ્યાં સુધી સરકાર નિર્ણય ના લે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. એટલે સરકાર સંવેદના કરી અને ખેડૂતોના હિત માટે તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરે. જ્યાં સુધી ચાલુ નહીં કરે ત્યાં સુધી આ ધરણા ચાલુ રહેશે. હું જોઈ રહ્યો છું અહીંયા બહોળી સંખ્યામાં ખેડૂતો આવ્યા છે, તો અહીંયા ચા પાણી નાસ્તા કે જમવા માટેની કોઈ વ્યવસ્થા નથી. તો શું ખરેખર ધરતીનો તાત અત્યારે ભૂખે મરી રહ્યો છે એવું લાગી રહ્યું છે મને? શું કહેશો આ બાબતે આપ? હવે અમે જગતનો તાત છે, પાટું મારી અને પાણી કાઢવાની અમારામાં તાકાત છે. અમે ખેતરમાં આવા તડકાના મથા, એટલે સરકાર કદાચ અમારું આ પરીક્ષા લેતી એવું મને દેખાઈ રહ્યું છે. અમે વિચારો છે કે સાંજ સુધી જો અમારું આ પમ્પિંગ સ્ટેશન ચાલુ ના થાય તો અમારા સ્વ ખર્ચે અમે અહીંયા જમવાની વ્યવસ્થા કરવાના છે.